તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અરમાન સર સ્વાગત કરું છું આપનું કાઝી સર ઈ સ્કૂલની અંદર. આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો શરૂઆત કરીએ પ્રકરણ 1 થી સંખ્યા પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે સંખ્યાઓનું જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે. જીસીઆરટી નું ધોરણ 9 નું ગણિતનું ચેપ્ટર પ્રકરણ 1 જેનું નામ જ છે કે સંખ્યા પદ્ધતિ. તો અગત્યની સંખ્યાઓ તમને ખબર હોવી જોઈએ, તો પછી આ ચેપ્ટરમાં તમને બધી જ વસ્તુ આવડે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યા કે જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ એટલે એને n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા 1 થી થાય છે. 1 2 3 કરીને અનંત સુધીની તમામ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. ત્યાર પછી મિત્રો પૂર્ણ સંખ્યા કોને કહેવાય છે? તો પૂર્ણ સંખ્યા એટલે કે જેની શરૂઆત 0 થી થાય છે અને એ પણ સંખ્યા 0 થી લઈને અનંત સુધી ચાલતી હોય છે. અહીંયા વચ્ચે સિમ્બોલમાં આપણે એને w વડે દર્શાવશું. ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે જેની શરૂઆત માઇનસમાં હોય, 0માં હોય ને પ્લસમાં હોય. એટલે કે એની અંદર માઇનસ વાળી સંખ્યા પણ આવે છે, 0 પણ આવે છે અને પ્લસ વાળી પણ બધી સંખ્યાનો સમાવેશ થાય છે, જેનો સિમ્બોલ આપણે z વડે દર્શાવીશું. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? તો કે ત્યાર પછી આવશે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જેમાં બધી જ સંખ્યા ઉપર દર્શાવેલી બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય તો એને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. વાસ્તવિક સંખ્યા એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ રિયલ નંબર. તો રિયલ નંબરનો સિમ્બોલ છે r. આપણે એને r વડે દર્શાવીશું. તો સૌપ્રથમ આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટર શીખવું હોય તો આ ચારે ચાર સંખ્યાઓ તમને ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા જે 1 થી અનંત સુધી હોય છે. પૂર્ણ સંખ્યાની અંદર બે શબ્દો છે તો યાદ રાખી શકાય. બે પ્રકારની સંખ્યા હોય, 0 વાળી અને પ્લસ વાળી. પૂર્ણાંક સંખ્યામાં 3 શબ્દો છે. પૂર્ણાંક તો 3 પ્રકારની સંખ્યા હોય, માઇનસ વાળી, 0 વાળી ને પ્લસ વાળી. આ રીતે યાદ રાખી શકાય. વાસ્તવિક સંખ્યા એટલે જેમાં બધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સંખ્યા જો તમને ક્લિયર હોય તો સ્વાધ્યાય 1.1 તમને આવડી જાય. ધોરણ 9 નું ગણિત છે એની અંદર પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ. એ સંખ્યા પદ્ધતિના ચેપ્ટરને શીખવા માટે સૌપ્રથમ આ બધી જ સંખ્યાઓ તમને ક્લિયર હોય તો પછી તમને સ્વાધ્યાય 1.1 આવડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 1.1. બરાબર છે. તો સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલો જ ક્વેશ્ચન છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. હવે મિત્રો, આના માટે જે આગળ આપણે સંખ્યાઓ શીખાય, ચાર સંખ્યાઓ તમને ક્લિયર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધી, પૂર્ણ સંખ્યા એટલે 0 થી અનંત સુધી, પૂર્ણાંકમાં માઇનસ વાળી, 0 વાળી, પ્લસ વાળી અને વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યા. જો આ ક્લિયર હોય તો તમને આ બધા પ્રશ્નોના આન્સર આવડશે. પહેલો પ્રશ્ન છે, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? તો આપણે જવાબ આપવાનો એ સત્ય છે કે અસત્ય. તો ખોટું છે કે સાચું? તો મિત્રો, પૂર્ણ સંખ્યા કોને કહેવાય? હમણાં આપણે શીખા પૂર્ણ સંખ્યા એટલે જેમાં 0 થી લઈને બધી જ સંખ્યાઓ આવે છે, 0 થી લઈને અનંત સુધીની સંખ્યા. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી શરૂ થાય છે અને 1 થી લઈને અનંત સુધીની સંખ્યા આવે. હવે તમે અહીંયા વિચારો, પૂર્ણ સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં? તો અહીંયા જવાબ આવશે નથી. શું કામ? તો અહીંયા જો 0 આવે છે પણ આમાં ક્યાંય 0 આવે છે નથી આવતો. જો એવું કીધું હોત કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો સાચું પડે. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો સાચું પડે. પણ અહીંયા આપણને કીધું પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વાત ખોટી છે, કેમ કે અહીંયા 0 આવે છે, અહીંયા 0 આવતો નથી. તો અહીંયા કારણ સહિત દર્શાવવું હતું તો આપણે કારણ સહિત દર્શાવીએ કે આ જે એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે, એટલે કે અસત્ય છે. બરાબર છે. તો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે નહીં, પણ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પૂર્ણ સંખ્યા છે. ક્લિયર છે? આગળ વધીએ છીએ, બીજા ક્વેશ્ચન તરફ આપણે જઈએ. બીજો પ્રશ્ન છે, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. હવે પ્રશ્ન એ છે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય? થોડો આપણે કોન્સેપ્ટ સમજીએ. સાહેબ, સમય સંખ્યા હોય ને એ સમય સંખ્યા હંમેશા બે રીતે ખબર પડે કે સમય સંખ્યા છે કે નહીં. પહેલી એવી વસ્તુ છે કે જેનું વર્ગમૂળ નીકળે, જેનું વર્ગમૂળ નીકળે તેને સમય સંખ્યા કહે છે. અથવા તો જેનો ભાગાકાર શાંત હોય, જેનો ભાગાકાર શાંત હોય એને પણ સમય સંખ્યા કહે છે. આ બે રીતે તમે યાદ રાખી શકો. જેનું વર્ગમૂળ નીકળે એ સમય, જેનો ભાગાકાર શાંત હોય એ સમય. હવે તમે એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો માનો કે મેં અહીંયા 10/4 કરવા માંગુ છું. તમને બધાને ખબર છે કે 10/4 કરીશું તો જવાબ આવશે પહેલા તો 4 દુ 8 ભાગ ચાલશે. હવે ભાગ નથી ચાલતો તો અહીંયા આપણે 2 મૂકીશું. અહીંયા પોઈન્ટ હોય તો 0 મૂકવાનો. 4 × 5 = 20. તો તમે જોઈ શકો આનો જે આન્સર છે એ શું આવે છે? 2.5 આનો જવાબ આવે છે. તો અહીંયા જે જવાબથી શાંત છે એટલે કે આ સમય સંખ્યા છે. સાહેબ, એટલી વસ્તુ ખબર પડી કે આ સમય સંખ્યા હોય તો સમય સંખ્યામાં 2.5 આવ્યા તો 2.5 ને તમે શું કહો છો?
આખી સંખ્યા કહેવાય કે અધૂરી સંખ્યા કહેવાય? બધાને ખબર 2.5 એટલે અધૂરી કહેવાય. અધૂરી એટલે ગણિતની ભાષામાં એને અપૂર્ણાંક કહેવાય. જો પૂરી હોય તો પૂર્ણાંક કહેવાય, અધૂરી હોય તો અપૂર્ણાંક કહેવાય. તો આપણને જવાબ અહીંયા પૂછ્યો છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે, જે પૂર્ણાંક સંખ્યા એટલે કે જે પૂરી સંખ્યાઓ છે, પૂરી સંખ્યાઓ છે, એ સમય સંખ્યામાં આવશે. હવે સાહેબ સમય સંખ્યા તો એક પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે. સમય સંખ્યા તો એક પ્રકારની કેવી છે? આપણે સમજ્યા કે અપૂર્ણાંક છે, અધૂરી છે. કેવી છે? અધૂરી. હવે તમને બધાને જવાબ મળી જ ગયો છે કે સાહેબ પૂરી સંખ્યા હોય ઈ ક્યારે અધૂરી કહેવાય, અધૂરી હોય ઈ ક્યારે પૂરી કહેવાય? ના જ કહેવાય ને સાહેબ. તો આનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ પણ ખોટું આવશે, એટલે કે અસત્ય આવશે. શું આવશે? આ પ્રશ્નનો જવાબ પણ અસત્ય આવશે. તો દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આનો જવાબ આવશે અસત્ય. જેનું વર્ગમૂળ નીકળે એ પણ હું તમને સમજાવતો જાઉં તો 1 નું વર્ગમૂળ થશે, 4 નું વર્ગમૂળ થશે, 9 નું વર્ગમૂળ થશે. ટૂંકમાં જે સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢી શકો ને એને સમય કહેવાય, અને જેનો ભાગાકાર કરો ને જવાબ શાંત આવે તો સમય કહેવાય. હવે જો આ જગ્યાએ આવું હોત તો હું 10 નો ને 3 નો ભાગાકાર જો કરત, એટલે કે 10 ભાગ્યા 3 કરું તો જો તમે 3 તેરી 9 થાય છે. 1 વધે, અહીંયા પોઈન્ટ મૂકો તો 0, ફરી વખત 3 તેરી 9 થાય છે. તો આ રીતે આ ભાગ ચાલ્યા જ રાખશે. 3 તેરી 9 પાછો 1, 3 તેરી 9 પાછો 1. તો આ ભાગાકાર ચાલ્યા જ રાખશે, એટલે કે આ સંખ્યા અનંત મળે છે. જો ભાગાકાર અનંત મળે તો આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. જો ભાગાકાર અનંત મળે તો આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. ભાગાકાર અહીંયા શાંત મળ્યો છે, એટલે કે ગણી શકાય છે. આનો ભાગાકાર ક્યાં સુધી ચાલશે? નહીં ગણી શકાય. તો આવી બધી સંખ્યા અસમય છે, જ્યારે આવી બધી સંખ્યા સમય છે. ટૂંકમાં આપણો જવાબ એ હતો કે પૂરી સંખ્યા ક્યારે અધૂરી હોય, એટલે કે પૂર્ણાંક ક્યારે સમય હોય. સમય એટલે સમય અપૂર્ણાંક ન હોય. તો આપણો જવાબ શું આવશે? અહીંયા અસત્ય. ત્રીજું ઉદાહરણ છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે? ના. આનો જવાબ પણ આ બંને એક જ છે. આમ જોવો તો કે ભાઈ પૂર્ણાંક એટલે પૂરી સંખ્યા, સમય એટલે જે અપૂર્ણાંક હોય, અધૂરી સંખ્યા હોય. તો એ રીતે આપણે યાદ રાખી શકીએ કે ભાઈ સમય સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, સમય એટલે એક પ્રકારની અધૂરી સંખ્યા છે અને પૂર્ણાંક એટલે એક પ્રકારની પૂરી સંખ્યા છે. તો જે અધૂરી સંખ્યા છે પૂરી સંખ્યામાં આવશે ના જ આવે ને, તો આનો જવાબ પણ શું આવશે? અસત્ય આવશે. આનો જવાબ પણ શું આવશે? અસત્ય આવશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પ્રશ્ન શું પૂછ્યો છે? જે શૂન્ય છે, શૂન્યની શોધ કોણે કરી? એ શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે. સાહેબ જે શૂન્ય છે એ એક સમય સંખ્યા છે. શું તમે તેને p પૂર્ણાંક q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? હા, લખી શકશું. કેમ કે શૂન્ય છે બધી જગ્યાએ લખી શકાય. p ના છેદમાં q સ્વરૂપમાં તમે શૂન્યને દર્શાવી શકો. કઈ રીતે? તો કે કોઈ પણ સંખ્યાને અંશમાં જો 0 મૂકી શકાય, જો શૂન્ય મૂકી શકાય તો એનો આન્સર પણ શૂન્ય જ થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. હું 0 ભાગ્યા 1 કરું, કે હું 0 ભાગ્યા 2 કરું, 0 ભાગ્યા 3 કરું, કે 0 ભાગ્યા દુનિયાની કોઈ પણ સંખ્યા અહીંયા આપણે મૂકી દઈએ તો એનો જવાબ હંમેશા શું આવશે? 0 જ આવશે. શું આવશે? 0 જ આવશે. તો આપણે કોઈ પણ શૂન્ય હોય એ સમય સંખ્યા છે કે નહીં? તો કે કોઈ પણ શૂન્ય છે એ સમય સંખ્યા છે કે નહીં આપણે નક્કી કરી શકતા નથી. બરાબર છે? શું કામ? એને p ના છેદમાં q સ્વરૂપમાં લખો છો, જવાબ શું આવે છે? 0 આવે છે. અહીંયા જે શૂન્ય છે ને એ તટસ્થ સંખ્યા છે. શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક જે છે એ શૂન્ય છે, અને એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવીએ. આને આપણે q વડે દર્શાવીએ છીએ. બરાબર છે? q વડે દર્શાવીએ છીએ, જેને આપણે સમય અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. તો આપણે કહી શકીએ કે ભાઈ 0 છે સમય કહેવાશે કે અસમય? તો જો આ ફોર્મમાં દર્શાવીએ તો આપણે કહી શકીએ કે ભાઈ શૂન્ય છે એ સમય સંખ્યા છે, શૂન્ય સમય છે એવું આપણે લખી શકીએ. શું કામ? તો કે આ શૂન્યને કોઈ પણના છેદમાં લખો, જવાબ એનો 0 જ આવશે. બરાબર છે? ચલો ત્યાર પછી આગળ વધીએ. 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા શોધવાની છે. કેટલી? 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા. કઈ રીતે મેળવવી? ચાલો આને કેવી રીતના કરશું? માનો કે આપણી પાસે એક 3 છે ને એક 4 છે. બંનેની વચ્ચેની સમય સંખ્યા જોવે છે, તો આપણે શું કરશું? તો કે પહેલા બંનેનો સરવાળો કરીને ચેક કરો કે ભાઈ આમાં કઈ સંખ્યા આવશે, કઈ સંખ્યા છેદમાં લખી શકાય. અથવા તો બેયમાં 0 0 મૂકીને કરી શકાય. બે રીત છે. પહેલા આપણે 0 વાળી રીતથી કરીશું. કે સમજો કે આના બંનેમાં હું આગળ 0 લગાડી દઉં તો છેદમાં કાંઈ ન હોય તો 10 તો આપણે મૂકી શકીએ. અહીંયા પણ છેદમાં કાંઈ ન હોય તો આપણે 10 તો મૂકી જ શકીએ. છે બંને વસ્તુ એક જ, ખાલી આપણે અંશમાં છેદમાં 0 0 એડ કર્યા છે. કદાચ આપણે એને 0 0 ઉડાડી નાખીએ પાછા 3 ને અહીંયા પાછા 4 આવી જાય
તો હવે આની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે એ લખવાની. આની વચ્ચે જેટલી સંખ્યાઓ છે બધી આપણે લખી શકીએ. તો 30/10 છે તો એની પછી કઈ સંખ્યા લખી શકાય? 31/10. પછી કઈ લખી શકાય? 32/10. પછી કઈ લખી શકાય? 33/10. આ જેટલી પણ સંખ્યાઓ છે બધી સમય સંખ્યાઓ છે. કેમ ખબર પડે કે સમય સંખ્યા છે? 36/10 એમ ક્યાં સુધી લખી શકાશે? 39 સુધી આપણે લખી શકશું. કેમ 39 સુધી? તો કે અહીંયા 40 લખ્યા છે ને અહીંયા 30 લખ્યા છે. બે ની વચ્ચે 31 થી 39 સુધીની સંખ્યા આવે, નીચે 10. હવે આ બધી સંખ્યા છે ને તમે બધાને સમય સંખ્યા શું કામ કહી શકો છો? તો કે ભાઈ એક પોઈન્ટ બધાનો કાઢો તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 3.1. આનો જવાબ શું આવશે? 3.2. કેમ કે પોઈન્ટ પછી એક આંકડો શું કામ આવે? જો 10 હોય તો 100 હોય તો 2 આંકડા આવે, 1000 હોય તો 3 આંકડા આવે. તો એ 10 છે તો બધાની અંદર પોઈન્ટ પછી એક આંકડો રાખવો પડે એટલે બધાના જવાબમાં એક પોઈન્ટ ચડાવી દો એટલે અહીંયા જવાબ આવશે 3.5. એવી રીતના અહીંયા 3.6, 3.7, 3.8, 3.9. તો આ બધી જ સંખ્યાઓ કેવી છે? ભાંગાકાર બધાનો કેવો મળે છે? ભાંગાકાર બધાનો શાંત મળે છે. ભાંગાકાર કેવો મળે છે? શાંત મળે છે. શાંત ભાંગાકાર હોય તો એ બધી સંખ્યાને શું કહેવાય છે? આગળ સમજી ગયા. એ બધી સંખ્યાને આપણે સમય કહી શકીએ. તો અહીંયા પૂછ્યું છે કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધો. તો આ બધી જ સંખ્યાઓ છે એ બધી જ સમય સંખ્યાઓ છે. તો કોઈ પણ 6 લખવાની કીધી છે તો આમાંથી કોઈ પણ 6 તમે લખી શકો. આપણે આગળની 6 લખી શકીએ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી ને આ છઠ્ઠી. તો આ 6 એ 6 સંખ્યા તમે લખી શકો. બરાબર છે. 10 એ 10 સોરી 9 એ 9 સંખ્યા લખી શકીએ પણ આપણને અહીંયા 6 પૂછી છે તો આ 6 સંખ્યા જે છે એ આપણો આન્સર થશે. ચલો ક્લિયર છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન 3/5 ને 4/5. સેમ ટુ સેમ આ જ રીતે કરવાનું. 3/5 ને 4/5 છે. બે માં 0 લગાડી દઈએ તો અહીંયા શું થઈ જાય? 30/50, 40/50. આની વચ્ચે કેટલી સંખ્યા કીધી છે? 5 સમય સંખ્યા. તો તમે બધા આની વચ્ચેની સંખ્યાઓ લખી નાખો. કઈ આવશે આની વચ્ચે? 31/50, 32/50, 33/50, 34/50 અને 35/50. આપણને કેટલી લખવાની કીધી છે અહીંયા? 5 સંખ્યા. તો 5 સંખ્યા લખી નાખવાની. જો 6 કીધી હોત તો આગળ આપણે 36/50 લખત. અહીંયા આપણને 5 કીધી છે, 5 આપણે લખી છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો હમણાં જ આપણે શીખ્યા છીએ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, અનંત સુધીની સંખ્યા હોય, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને અનંત સુધીની સંખ્યાઓ હોય. હવે જો તો બધી જ પ્રાકૃતિક સંખ્યામાં આવશે? હા, બધી આવી જશે. જોઈ લો. જો પૂર્ણ સંખ્યાનું પ્રાકૃતિકનું કીધું હોત તો ન આવે, પણ 1, 2, 3, 4 અનંત સુધી, આમાં પણ 1, 2, 3, 4 અનંત સુધી આવી જાય છે. એટલે આપણે ચોખ્ખું અહીંયા લખી શકીએ કે ભાઈ જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી પૂર્ણ છે કે નથી? તો આપણે દર્શાવી શકીએ કે ભાઈ છે. તો અહીંયા આપણો જે જવાબ છે શું આવશે? સત્ય આવશે. શું આવશે? સત્ય. જો એવું કીધું હોત પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે તો અસત્ય આવે, પણ પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણમાં આવે તો કે હા. તો જવાબ આપણો સત્ય. પછીનો પ્રશ્ન છે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ છે. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? માઇનસ વાળી બધી સંખ્યા આવે, 0 આવે અને પ્લસ વાળી બધી સંખ્યાઓ આવે. આ બાજુ પૂર્ણ સંખ્યામાં કોણ કોણ આવે? તો કે 0 થી શરૂઆત થાય અને બાકીની બધી સંખ્યા આવે. હવે તમે જો અહીંયા જેટલી સંખ્યાઓ છે એ બધી આમાં આવે છે કે નહીં? તો કે હા, આવે છે. પૂર્ણાંક સંખ્યા છે એ બધી પૂર્ણમાં આવે છે કે નહીં? બધી નથી આવતી. કેમ? 0 થી લઈને પ્લસ સુધીની બધી આવે છે. તો આ માઇનસ વાળી સંખ્યા ક્યાં છે? એ બધી આવતી નથી. આ બધી સંખ્યા આની અંદર સમાવેશ થતો નથી. જો એમ કીધું હોત કે પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં આવે તો હા, આ બધી સંખ્યા આમાં આવે છે, પણ આ બધી સંખ્યા આમાં આવતી નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યા પૂર્ણ નથી, પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે. અહીંયા પ્રશ્ન શું હતો કે ભાઈ આ પૂર્ણાંક છે, અહીંયા દર્શાવેલી સંખ્યાઓ એ બધી આમાં આવે છે? નથી આવતી. તો અહીંયા આપણો આન્સર શું આવશે? અસત્ય આવશે. શું આવશે? અસત્ય. તો ત્યાર પછી આગળ વધીએ. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે? ના. સમય સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યામાં પણ હોય છે. તો અપૂર્ણાંકમાં હોય ક્યારે પૂર્ણ કહેવાય? એટલે કે જે સંખ્યા અધૂરી હોય એ ક્યારે પૂરી સંખ્યા કહેવાય? તો કે ના કહેવાય. તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે આનો જવાબ આવશે અસત્ય. ચલો ક્લિયર છે. અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 ધોરણ 9 ગણિતનું સ્વાધ્યાય 1.1 ક્લિયરલી પૂરું કરીએ છીએ. તમારા માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. દરેક વિદ્યાર્થીઓએ મને આ હોમવર્ક છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. 4 થી 5 ની વચ્ચે 5 સમય સંખ્યા શોધો. આ તમારું હોમવર્ક છે.
શું છે હોમવર્ક ફરીવાર 4 અને 5 ની વચ્ચે 4 થી 5 જે સંખ્યાઓ છે એની વચ્ચે 5 સમય સંખ્યાઓ તમારે મેળવવાની છે. આનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. લેક્ચર અહીંયા ક્લોઝ કરીએ. મળીએ સ્વાધ્યાય 1.2 થી. સ્વાધ્યાય 1.2 આપણે શરૂ કરીશું આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.